માડી તારી ગોમમાં વાતો થાય, તને સેને જોયું જાય। જય માતાજી મિત્રો, રામ માળી રામ। આ જે સોંગ જે ગાય છે લોકો કે માડી તને સેને જોયું જાય, તારી ગોમમાં વાતો થાય, પણ માડીને તો જોવાતું નથી, પણ તમે જ્યારે ખોટું કરો છો ત્યારે તમે ક્યારે ભગવાનની બીક રાખી ના। તો એ સોંગ તો ભક્તો માટે બનાવવું જોઈએ કે ભક્તો તમને કેવી રીતે સહન થાય કે માળીએ જ્યારે પ્રવચનના અંદર કીધું કે આટલી વસ્તુનું પાલન કરજો, માળીએ જ્યારે એવું કીધું કે વ્યસન મુક્ત થજો, માળીએ એવું કીધું કે કોઈની ટીકા કરશો નહીં, તો આ બધું તો માળીને પણ નથી ગમતું। ગુજરાતના અંદર એવા ઘણા ખરા કલાકારો છે, ગુજરાતના અંદર નહીં દેશ વિદેશના અંદર એવા ઘણા ખરા કલાકારો છે જેને માતાજીના ગરબા, માતાજીની ધૂન, માતાજીના ભજન ગાયા છે। આવા ભજન સાંભળવાથી આપણા હૃદયનું પરિવર્તન થાય, આપણા બુદ્ધિનો વિકાસ થાય। આવા ભજન સાંભળવાથી આપણને ખરેખર ખબર પડે કે માતાજીની શક્તિ કેટલી હોય, ભગવાનનો જે પણ ઇતિહાસ છે આવા સોંગના માધ્યમથી તમે અને હું સાંભળીએ છીએ। પણ આ સોંગ સાંભળીને ખાલી મગજના બહાર નીકાળી દેવો એનો કોઈ ફાયદો નહીં। સોંગને સાંભળ્યા પછી આપણને ખરેખર થવું જોઈએ કે આ સિંગરે જે સોંગ લખ્યું છે, માતાજીનો ગરબો જે લખ્યો છે, માતાજીનું ભજન લખ્યું છે, તો એ શું કહેવા માગે છે, કયા ભાવાર્થથી લખ્યો છે, જો એની પણ જાણ થઈ જાય તો પણ તમારું હૃદય પરિવર્તન થઈ શકે છે। તો જ્યારે પણ આપણે એવા સોંગ સાંભળીએ છીએ, એવા ભક્તિમય વાતાવરણમાં રહીએ છીએ, ત્યારે મિત્રો આપણને ખરેખર ખબર હોવી જોઈએ કે આપણે માતાના સાનિધ્યના અંદર શું કરવા જઈએ છીએ, આપણી ભક્તિ કેટલી છે। જેટલી આપણી તૈયારી હશે એટલી જ માં મેલડીની તૈયારી હશે। ખુખાર મેલડીના સાનિધ્યના અંદર લાખો ભક્તોના કામ થયા છે, લાખો ભક્તો ઓનલાઈન માતાજીના વિડીયો જોઈને માનતા પણ માને છે અને બાધા પણ ઘર બેઠા રાખે છે અને કામ થઈ ગયા પછી સાનિધ્યના અંદર આવે છે। આજે મારે વિડીયોના અંદર એક જ વાત કરવી છે કે ઘણા ખરા ભક્તો કમેન્ટ કરે છે કે ભાઈ તમે મેલડી માતા વિશે જે બોલો છો એ મેલડી માતા બધાનું કામ કરે છે, તો અમારું કામ ક્યારે કરશે? તો તમારું કયું કામ રહી ગયું તમે મને કમેન્ટમાં જરૂર બતાવજો। આપણે માતાજીને પ્રાર્થના કરશું અને કઈ રીતે પ્રાર્થના કરવી એ માતાજીથી જાણશું। માતાજીનું પ્રવચન તો આપણે સાંભળીએ છીએ, પણ પ્રવચનના અંદર 1 કલાક બેઠા અને 1 મિનિટનું પણ પ્રવચન આપણા હૃદયના અંદર ના ઉતાર્યું તો મિત્રો આપણું હૃદય પરિવર્તન નહીં થાય। હૃદય પરિવર્તન નહીં થાય તો આપણું કોઈ પણ કાર્ય નહીં થાય। તો આવી વાતો તો તમારી અને મારી પણ થતી હશે કે ફલાણા ભાઈ આવા છે, ફલાણા ભાઈ તો કરજામાં ડૂબી ગયા, ફલાણા ભાઈ તો મટકા સટકા રમવામાં જતા રહ્યા, ફલાણા ભાઈ વ્યસન કરીને ધામમાં જતા રહ્યા। તો આપણી પણ આવી ખોટી વાતો તો ઘણી થાય છે। તો આપણે માતાજીને જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ખરા મનથી પ્રાર્થના કરવી છે કે માડી હું નિર્દોષ છું, હું તારા પ્રવચનનો 100% આનંદ પણ લઉં છું, પ્રવચનનું પાલન પણ કરું છું, તારા કીધે જ રહું છું। જો મિત્રો આવા ગુણ આપણા હૃદયના અંદર ઉતરશે તો આપણું કાર્ય થઈ જશે। દુનિયાના સાનિધ્યમાં જાઓ ના જાઓ તમારો પ્રશ્ન છે, પણ કોઈ પણ સાનિધ્યના અંદર ગયા પછી વિશ્વાસ ટકાવી રાખવો એ આપણો ફરજમાં આવે છે। વિશ્વાસ વગર તો કોઈ કામ થવાનું નથી।